સ્ટુડન્ટ્સ, હું છું પ્રથા નાણાવટી, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમીમાંથી. આજે આપણે ધોરણ 8નું વિષય ગણિત ભણવા જઈ રહ્યા છીએ, જેનું પ્રથમ પ્રકરણ સમય સંખ્યાઓ છે. પાર્ટ 1. પ્રકરણ 1, સમય સંખ્યાઓ. વિદ્યાર્થીઓ, શું તમને સમય સંખ્યા આ શબ્દનો અર્થ ખબર છે? ચલો, આ શબ્દનો અર્થ જાણવા પહેલાં આપણે થોડું પુનરાવર્તન કરીએ. પહેલી આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર. આ સંખ્યાઓમાં બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે અને શરૂઆત 1થી થાય છે. 1, 2, 3, 4, 5 અનંત સુધી. ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર, જેની શરૂઆત 0થી થાય છે અને બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ, ઇન્ટીજર. પૂર્ણાંક સંખ્યાઓમાં 0, 1, 2, 3, 4 એટલે કે ધન સંખ્યાઓ, -1, -2, -3, -4 એટલે કે ઋણ સંખ્યાઓ. 0, ધન અને ઋણ, આમ 3 પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે. ચલો, હવે આવે છે સમય સંખ્યા એટલે કે રેશનલ નંબર. રેશનલ નંબર સમય સંખ્યાઓ હોય છે પીના છેદમાં ક્યુ પ્રકારની. કેવા પ્રકારની? પીના છેદમાં ક્યુ પ્રકારની. અંશ અને છેદ સ્વરૂપે હોય છે, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ હોય છે, એટલે કે 0, ધન અને ઋણમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. પરંતુ ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત, ક્યુ એટલે કે છેદ ક્યારે પણ 0 હોતો નથી. આ ક્યારે પણ 0 હોઈ શકે નહીં. ખબર પડે છે? પીના છેદમાં ક્યુ પ્રકારની સંખ્યાને સમય સંખ્યા કહેવાય, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓમાંથી લેવામાં આવે છે, પરંતુ ક્યુ ક્યારે પણ 0 હોતો નથી. ક્યુ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. ખબર પડે છે? હવે થોડા તેના ઉદાહરણ જોઈએ. 9/11, 1/-5, 2/17, 7/18 એ સમય સંખ્યાઓ છે. એ જ રીતે 0, 1, 5, -8, 11, -3 આ બધાને પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય. કેવી રીતે લખી શકાય? છેદમાં કંઈ ન હોય એટલે 1 લખી શકાય. 0/1, 1/1, 5/1, -8/1. આમ આ બધી જ સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાતી હોવાથી આ સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ છે. સમજ પડે છે? આપણે ભણવા જઈ રહ્યા છીએ ગુણધર્મો. ગુણધર્મોમાં પ્રથમ આવે છે સંવૃત્તતાનો ગુણધર્મ, ક્લોઝર પ્રોપર્ટી. આ આપણે ત્રણેય પ્રકારની સંખ્યા એટલે કે પૂર્ણ, પૂર્ણાંક અને સમય, આ ત્રણેય પ્રકારની સંખ્યાઓ માટે જોવા જઈ રહ્યા છીએ. તેમાં પ્રથમ આવે છે પૂર્ણ સંખ્યાઓ, જે 0થી શરૂ થાય છે અને બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ કરે છે. સંવૃત્તતા એટલે શું? આ ગુણધર્મમાં શું ચકાસવામાં આવે છે? ધ્યાન આપજો. કોઈપણ બે પૂર્ણ સંખ્યા a અને b માટે નીચેની ક્રિયામાં એટલે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ 4 ક્રિયાઓ આપવામાં આવી છે. ધ્યાન આપજો. કોઈપણ બે પૂર્ણ સંખ્યા a અને b માટે નીચેની ક્રિયાઓ કરતાં પરિણામ પૂર્ણ સંખ્યા જ મળે
તો તે ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે તેમ કહી શકાય. એટલે કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરીએ અને આપણને પરિણામ એટલે જવાબ પૂર્ણ સંખ્યા જ મળે તો તે સંવૃત્ત છે એમ કહેવાય. આપણે ઉદાહરણ સાથે ચકાસીએ. ચલો પહેલાં આપણે જોશું સરવાળા માટે. ધ્યાન આપજો. પહેલું ઉદાહરણ લીધું છે આપણે 0 + 9 બરાબર 9. આપણે જાણીએ છીએ અહીં 0, 9 અને જવાબ 9 આ ત્રણેય પૂર્ણ સંખ્યા છે. 4 + 7 11 ધન સંખ્યા છે માટે પૂર્ણ સંખ્યા છે. 8 + 2 10 3 ધન સંખ્યા છે માટે પૂર્ણ સંખ્યા છે. અહીં 9, 11 અને 10 પૂર્ણ સંખ્યા છે. આપણા જે જવાબ આવ્યા છે એ બધા જ પૂર્ણ સંખ્યા છે. માટે આપણે કહી શકીએ a + b. a અને b શું છે? કોઈ પણ બે પૂર્ણ સંખ્યા છે જે આપણે ઉપર જોયું. a + b એ પૂર્ણ સંખ્યા હશે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે. માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે એમ કહી શકાય. સમજ પડે છે? આગળ બાદબાકી માટે 5 - 7. ધ્યાન આપજો. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ ત્યારે મોટી સંખ્યાની નિશાની જવાબને મળે. માટે આપણો જવાબ આવશે -2, જે પૂર્ણ સંખ્યામાં આવતું નથી. 10 - 5 5. 9 - 11 - 2 ફરી પાછું પૂર્ણ સંખ્યા નથી. ક્લિયર થાય છે? માટે દરેક સંખ્યા માટે આ ગુણધર્મનું પાલન થતું નથી. અહીં -2 અને -2 આનો આન્સર પણ -2 છે, આનો પણ -2 છે, જે પૂર્ણ સંખ્યા નથી. માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત નથી. કહી શકાય કે a - b એ પૂર્ણ સંખ્યા હશે નહીં. ખબર પડે છે? 10 - 5 5 એ પૂર્ણ સંખ્યા છે, પણ દરેક સંખ્યા માટે જવાબ પૂર્ણ સંખ્યા જ આવશે એવું જરૂરી નથી. માટે બાદબાકી માટે સંવૃત્ત નથી એમ કહી શકાય. ખબર પડે છે? આગળ ગુણાકારની ક્રિયા માટે 17 × 2 34. ધન છે 9 × 9 81. 100 × 0 0. અહીં ત્રણેય સંખ્યા કેવી છે? પૂર્ણ સંખ્યા છે. a × b કોઈ પણ પૂર્ણ સંખ્યા, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરશું એ પૂર્ણ સંખ્યા થશે. માટે ગુણાકાર માટે સંવૃત્ત છે. આગળ ભાગાકાર માટે 12 / 2 6. ત્રણેય ધન સંખ્યા છે, પરંતુ 6 / 36 1/6. ધ્યાન આપજો, આમાં ભૂલ ના થવી જોઈએ. 6 / 36 એટલે 6/36. 6 × 6 = 36. છેદમાં છે માટે જવાબ આવશે 1/6, જે પૂર્ણ સંખ્યા નથી. ક્લિયર? માટે ભાગાકાર માટે પણ a / b પૂર્ણ સંખ્યા જ હોય એવું જરૂરી નથી. માટે તે સંવૃત્ત નથી. સંવૃત્તતાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે સમજ પડી? ઓકે. હવે આપણે આ જ ગુણધર્મ જોવા જઈશું પૂર્ણાંક સંખ્યા માટે. પૂર્ણાંક સંખ્યા એટલે શૂન્ય, ધન અને ઋણ. ચલો, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે નીચેની ક્રિયાઓ કરતાં
પરિણામ પૂર્ણાંક સંખ્યા જ મળે તો તે સંખ્યા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે એમ કહી શકાય. સરવાળા માટે ચકાસીએ. હવે આપણે ધન, ઋણ, શૂન્ય આ ત્રણમાંથી કોઈ પણ સંખ્યા લઈ શકીએ, કારણ કે આપણે પૂર્ણાંક સંખ્યા માટે ચકાસીએ છીએ. તો પહેલાં આપણે લીધું 0 + -9 બરાબર જવાબ આવશે -9. એકદમ સિમ્પલ છે, બધાને ખબર પડી હશે. હવે આવે છે -4 + -7. ધ્યાન આપજો, -4 + ફરી -7 શું થશે? સરવાળો થશે. 11 અને મોટી સંખ્યાની નિશાની માઇનસ, એટલે જવાબ શું આવશે? -11. આગળ -8 + 2 માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી થશે. 8 - 2 6 અને મોટી સંખ્યાની નિશાની એટલે ઋણ. અહીં આ જે જવાબ છે -9, -11 અને -6 ત્રણે ત્રણ કેવા છે? પૂર્ણાંક સંખ્યાઓ છે, માટે કહી શકાય કે a + b એ પૂર્ણાંક સંખ્યા જ હોય. બરાબર છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે. માટે સરવાળાની ક્રિયા પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્ત છે. હવે બાદબાકી આવી જ રીતે ઉદાહરણ પણ ધ્યાન આપજો. -5 - 7 -12. 10 - -5 સરવાળો થઈ જાય 15. -9 -11 બરાબર, ચલો અહીંયા વચ્ચે જે છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એક માઇનસ અને એક પ્લસ તો થાય શું? બાદબાકી. 11માંથી 9 જાય 2 અને મોટી સંખ્યાની નિશાની ધન છે. ચલો, માટે આ ત્રણના પણ જવાબ શું થાય? પૂર્ણાંક સંખ્યા છે. આ વખતે ઋણ સંખ્યાઓનો સમાવેશ પણ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. માટે a - b એ હંમેશા શું હશે? પૂર્ણાંક સંખ્યા જ હશે. માટે શું કહી શકાય? બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે. આગળ ગુણાકાર. ધ્યાન આપજો. 17 × -2 જ્યારે એક ધન અને એક ઋણ સંખ્યાનો ગુણાકાર થાય ત્યારે જવાબ ઋણમાં જ આવે. એમાં નાની મોટી સંખ્યા જોવામાં આવતી નથી. એક માઇનસ છે એટલે જવાબ માઇનસમાં આવશે. -34. -9 × -9 81. -100 × 0 0 સાથે કોઈ પણ સંખ્યાને ગુણીએ જવાબ 0 જ આવે. ફરી આપેલા ત્રણેય જવાબ શું છે? પૂર્ણાંક છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકારનું પરિણામ પૂર્ણાંક જ મળે, સમજી શકીએ છીએ. a × b એ હંમેશા પૂર્ણાંક જ હશે. માટે શું કહી શકાય? ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે. અને લાસ્ટ ભાગાકાર. ફરી પાછું એ જ કારણ આવશે. -12 / 2 બરાબર -6. પરંતુ -6 / -36 શું થઈ જશે? -6 / -36 બરાબર. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 6 × 36 1/6. આ 1/6 પૂર્ણાંક સંખ્યા નથી. માટે a / b એ પૂર્ણાંક સંખ્યા નહીં થાય. માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત નથી. વિદ્યાર્થીઓ, આ ગુણધર્મ ખૂબ જ જરૂરી છે, ધ્યાન આપજો. અને હવે છેલ્લું સમય સંખ્યાઓ માટે. સમય સંખ્યા એટલે p/q પ્રકારની કોઈ પણ સંખ્યા લઈ શકીએ. કોઈ પણ બે સંખ્યા a અને b માટે નીચેની ક્રિયાઓ કરતાં પરિણામ
સમય સંખ્યા જ મળે તો તે ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત્ત છે એમ કહી શકાય. શરૂ કરીએ સરવાળાથી. 3/8 વત્તા -5/7. આપણે જાણીએ છીએ કે છેદ સમાન ના હોય તો તેને લસાઅ દ્વારા સમાન કરી શકાય. લસા લેવો પડે. 8 અને 7નો લસા શું થાય? 8 × 7 56. માટે છેદ શું આવ્યો? 56. 3ને આપણે ગુણશું 7 સાથે, માટે 21 આવી જશે. વત્તા -5ને ગુણશું આપણે 8 સાથે, માટે -5 × 8 -40. વત્તા 21 વત્તા -40 બાદબાકી થશે. -19/56. બે સમય સંખ્યાઓનો સરવાળો કરતા જવાબ સમય સંખ્યા જ મળે છે. A વત્તા B, જ્યાં A અને B શું છે? સમય સંખ્યાઓ છે. A વત્તા B એ સમય સંખ્યા જ હશે. માટે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત્ત છે. આગળ બાદબાકી. -5/7 ઓછા 2/3. 7 અને 3નો લસા આવશે 21. 5ને 3 વડે ગુણીએ તો 15. 2ને 7 વડે ગુણીએ તો 14. -15 - 14 થશે -29/21. ફરી પાછું 2 સમય સંખ્યાની બાદબાકીનો જવાબ સમય સંખ્યા જ આવે છે. A ઓછા B એ સમય સંખ્યા હશે. માટે બાદબાકી માટે પણ સમય સંખ્યા સંવૃત્ત છે. આગળ ગુણાકારની ક્રિયા માટે -8/5 ગુણ્યા 6/3 ગુણાકાર 8 × 6 48. 5 × 3 15. ઓછાની નિશાની એમના એમ. ફરી પાછું આપણને સમય સંખ્યા જ મળે છે. માટે A × B પણ શું થશે? સમય સંખ્યા હશે. ગુણાકારની ક્રિયા માટે પણ સમય સંખ્યા સંવૃત્ત છે. અને ભાગાકાર. મેં તમને પહેલાં જ કીધું, કોઈપણ સંખ્યાને ભાગાકાર કરીએ તો તે સમય સંખ્યા જ આવશે. પરંતુ એક જે શક્યતા છે, જે એક શક્યતાને લીધે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત્ત નથી, એ છે આ. કોઈ પણ સમય સંખ્યા સાથે જો હું 0 ભાગું તો એ થઈ જશે અવ્યાખ્યાયિત. આપણે સમય સંખ્યાની વ્યાખ્યામાં જ જોયું કે Q ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. છેદ ક્યારે પણ 0 હોઈ શકે નહીં. માટે આ શરત માટે અવ્યાખ્યાયિત છે. માટે A/B સમય સંખ્યા હશે નહીં. માટે તે સંવૃત્ત નથી. સમજ પડે છે? અહીં આપણી સંવૃત્તતાનો ગુણધર્મ પૂરો થાય છે.